આપણે જ્યારે જ્યારે કોઈ પણ બિઝનેસ ચાલુ કરીએ પહેલા મોટિવેશનલ થઈએ કે આમ કરી નાખશું તેમ કરી નાખશું, અને જ્યારે શરૂઆત કરીએ જ્યારે કોઈ પ્રોબ્લેમ ફેસ કરવાનો સમય આવે એ સમયે આપણે ડિમોટિવેટ આપણે થતા હોઈએ છીએ. આમણે વિચાર કર્યો કે મારે ફાર્મ બનાવવું છે, બધું સેટઅપ કરી દીધું, ગાયો બિલાવી દીધી. ગીતાબેન મને એવું કીધું કે સાહેબ ખરેખર હું રડતી, મતલબ આમ કોતરવાળાના છે પણ પાભરમાં રહીને એમણે 10-15 વર્ષ કામ કર્યું, અને એની અંદરથી થોડી ઘણી જે રકમ હતી એ લઈ અને એમણે જે ફાર્મ ચાલુ કર્યું, ફાર્મ ચાલુ કરતા એવી તકલીફો આવવા મળી જેની કોઈ સીમા નહીં. હવે એમની જે 4 ગાયો દોવા આપે છે, એ 4 ગાયોનું દૂધ 45 થી 47 લીટર ભરાવે છે. હવે એવું કહે છે કે મારે આવતા મતલબ આ 2 મહિના 3 મહિના પછી સારી ગાયો લાવી. દશરથભાઈ ખુદ કીધું મને કે સાહેબ મેં એવું નક્કી કર્યું, હું જ મથીશ. નમસ્કાર મિત્રો, હું છું પ્રકાશ અને આપ સૌનું સ્વાગત છે આપણે એકતા ડેરી ફાર્મિંગ ચેનલ પર. મિત્રો આજે વાત કરવી છે પશુપાલનની અંદર ઘણા બધા લોકો ડિમોટિવેટ થાય, મોટિવેટ થાય, મોટિવેશનલ સ્ટોરી સાંભળતા હોય. તમે એ ક્યાં સુધી સાંભળશો? મોટિવેશનલ આપણે ક્યાં સુધી રહી શકીએ? આપણે જ્યારે કોઈ પણ બિઝનેસ ચાલુ કરીએ પહેલા મોટિવેશનલ થઈએ કે આમ કરી નાખશું તેમ કરી નાખશું, અને જ્યારે શરૂઆત કરીએ જ્યારે કોઈ પ્રોબ્લેમ ફેસ કરવાનો સમય આવે એ સમયે આપણે ડિમોટિવેટ આપણે થતા હોઈએ છીએ. તો હમણાં જ મેં એક વિડીયો બનાવ્યો કે 5 ગાયોથી શરૂઆત કરી દશરથભાઈ ઠાકોર અને ગીતાબેન. બંને માણસો સીવણ ક્લાસ કરતા હતા અને એ પોતાનો ઓલરેડી બિઝનેસ, મતલબ એ જે મજૂરી હોય કે જે કામ હોય એ વ્યવસ્થિત રીતે કરતા હતા, ને એની અંદર એમ વ્યવસ્થિત એમની આવક પણ હતી, વર્ષોની મહેનત હતી, વર્ષોના સપના હતા, અને વર્ષો સુધી એમણે કામ કર્યું અને એક જ જગ્યાએ બેસીને એમણે થોડા ઘણા પૈસા રકમ ભેગી કરી. હવે એમના મગજમાં એક વિચાર આવ્યો, દરેક લોકો મારો ધ્યાનથી વાત સાંભળજો. એમના મનમાં એક વિચાર આવ્યો, મારે ડેરી ફાર્મ બનાવવું છે. સાહેબ એ માણસોએ ડેરી ફાર્મ બનાવ્યો, સેટઅપ કરી દીધું, બધું કમ્પ્લીટ કરી દીધું, ગાયો લાવી દીધી, અને પછી જ્યારે વાત આવી કામ કરવાની, અંદરથી પૈસા લેવાની, મેનેજમેન્ટ કરવાની, એ સમયે જે ડિમોટિવેટ જે આપણને મતલબ જે વિચારો અંદર આવતા હોય નકારાત્મક, હકારાત્મક, કારણ કે પહેલા તો આપણે ખાલી સપનાઓ જ જોયા હોય, યુટ્યુબના વિડીયો જોયા હોય, કોઈ લોકોની સારી કરોડો રૂપિયા આવે છે, કરોડો જાય છે, ટર્નઓવર આટલું, આ બધા જોઈએ એટલે આપણા મગજમાં આપણે જે બિઝનેસ કરતા હોય એ બિઝનેસમાંથી આપણે ત્યાંથી ડાયવર્ટ થવાનો વિચાર આવે. એટલે એમને પણ મગજની અંદર એવો વિચાર આવ્યો કે આપણે હવે કંઈક સારો આ સ્ટોરી ઉપરથી તમે જે લોકો જ્યાં છો ત્યાંથી બેઠા વિચાર કરી લેવાનો કે આપણે ક્યાં જવું છે. આમણે વિચાર કર્યો કે મારે ફાર્મ બનાવવું છે, બધું સેટઅપ કરી દીધું, ગાયો બિલાવી દીધી, કોઈ લોકો ગાય વ્યવસ્થિત લવડાઈ, પણ કામ તો આખરે જાતે જ કરવાનું છે. પછી તમે દૂધમાં ને દહીંમાં બંનેમાં હાથ રાખવા માંગતા હો તો ત્યાં થોડુંક તકલીફ વાળું થઈ શકે છે. એમની પછી જે તકલીફો આવી એમણે મને વાત કરી. ગીતાબેન મને એવું કીધું કે સાહેબ ખરેખર હું રડતી, કે મને મારી આ બધી જે વર્ષોની જમા પૂંજી મેં આની અંદર લગાવી હતી, મને એવું હતું કે આની અંદર સારા પૈસા આવશે, પણ જ્યારે ગાયો લાવી એ લોકો ગાયો મતલબ થોડી વિયાવાની કાચી હતી, 2 મહિનાની, એ પ્રમાણે લાવી ગાયો વિયાણી, પણ જે કહેવાય ને કે જે આઈડિયા, અનુભવ, એ વસ્તુ એમની પાસે હતો જ નહીં. હવે ધીમે સેટઅપ થાય એ હવે અત્યારે એમને ધીમે સેટઅપ થઈ ગયું, પણ જ્યારે એમને એક ગાય મરી ગઈ 1.5 લાખની, બીજી ગાય ક્યારે, અત્યારે એમાં પાછો શરૂઆત ફેસમાં પહેલો ઉનાળો, મે મહિનાની ગરમી, એપ્રિલ મહિનાની ગરમી, એ ગરમીની અંદર જ્યારે ગાયોને ટકાવી રાખવી 2-4 મહિના, ઘણી બધી તકલીફો આવતી હોય. એમણે સારું કામ પણ કર્યું, પાભરના મતલબ આમ કોતરવાળાના છે પણ પાભરમાં રહીને એમણે 10-15 વર્ષ કામ કર્યું, અને એની અંદરથી થોડી ઘણી જે રકમ હતી એ લઈ અને એમણે જે ફાર્મ ચાલુ કર્યું, ફાર્મ ચાલુ કરતા એવી તકલીફો આવવા મળી જેની કોઈ સીમા નહીં. એમણે વાત કરી કે સાહેબ હું ખરેખર મને એવું લાગતું કે હવે શું થશે એમ. બીજી વસ્તુ તો ક્યારેક કેવું હોય, એચએફ ગાય અને ભેંસને બંનેનો તમે ફાર્મ બનાવો એટલે ભેંસની અંદર એ ફાર્મ ક્યારેક તમારે બંધ કરવું હોય તો થોડા ઘણા પૈસા ઉભા થઈ જાય. આની અંદર એટલું બધું ભેંસ ગાય દુબળી થઈ જાય, દૂધ ના આપતી હોય, એવું બધા થાય એટલે તમારા પૈસા બધા મતલબ ઝીરો. આટલું મોટું સેટઅપ બધું ક્યાં આપવું, આ બધા નાના મોટા મગજમાં વિચારો આવે કે ભાઈ આના કરતા હું તો ત્યાં સારો હતો. બિઝનેસ પહેલા જ એક વસ્તુ કહી દઉં, બિઝનેસનો નિયમ છે સેક્રિફાઈસ. બિઝનેસ જ્યારે તમે કોઈ પણ બિઝનેસ કરવા દો એટલે એની અંદર તમારે તમારું ખુદનું 100% બલિદાન આપવું જ પડે. તમારે ખુદને 100% સમર્પણ તમારું આપી દેવું પડે તો જ થાય. એમણે પછી વિચાર કર્યો કે 5 માણસો સારી ગાયો છે, 5 માણસો માટે માણસ પણ ના રાખી શકાય, એટલી બધી અંદરથી આવક પણ નથી,
ત્યારે હજી 2 ગાય વિયાણી હતી, એમાં એક ગાય મરી ગઈ, એક ગાય ચાલુ, ખર્ચો વધારે, એ માણસ ફ્રસ્ટ્રેશનની અંદર જતા રહ્યો કે હવે મારે શું કરવું. પણ એ માણસ હિંમત ન હાર્યા, એમણે કામ કર્યું કે ના હું કંઈક કરીશ, વ્યવસ્થિત કરીશ. પછી એમને કોઈ લાખાભાઈ જેવા માણસ મળે, આયા, સમજાયો, બીજા લોકોથી પણ સહાય લીધી, મતલબ સલાહ લીધી. એમણે આઈને કીધું આમ કરો તેમ કરો, કોઈ ફોગર લગાયા, પંખા ચાલુ કર્યા, એમને સારું ફીડ આપ્યું, મિનરલ આપ્યું. હવે એમની જે 4 ગાયો દોવા આપે છે, 4 ગાયોનું દૂધી 45 થી 47 લીટર ભરાવે છે. પહેલા એમને મગજમાં વિચાર આવ્યા હતા કે હવે આપણે બધું વેચી મારું. હવે એવું કહે છે કે મારે આવતા મતલબ આ 2 મહિના 3 મહિના પછી સારી ગાયો લાવી. મતલબ આજે મતલબ એ ઇન્સ્પાયરેશન, મતલબ જે સ્ટોરી છે એની અંદરથી મતલબ આપણને એટલું સમજવાનું છે કે ભાઈ આ માણસ સ્ટ્રગલ કર્યું, આગળ આવ્યા, તો હું શું કરી શકીશ. હું મારો ધંધો લઈને બેઠો છું, ઘણા લોકો 30, 35, 40 હજારની જોબ વ્યવસ્થિત કરે છે. જો તમે એની અંદર ખુશ હો અને તમને વ્યવસ્થિત લાગતું હોય તો તમે ત્યાં બરાબર છો. પશુપાલનની અંદર તકલીફ મિત્રો આવશે. કોઈ માણસ એવું કે ના આવે તો વસ્તુ ખોટી છે. હું તમને 100% કહું છું. જ્યારે તમે આપણે બધું કેવું દૂરથી ડુંગર ગળી હમણાં કે ભાઈ એનું બધાને સારું લાગે છે. શિક્ષક એવું કહે છે, પોલીસ વાળાની જોબમાં મજા છે, પોલીસ વાળા એવું કહે છે કે ક્લાર્કમાં મજા છે, ક્લાર્ક એવું કહે છે કે ડોક્ટરમાં મજા છે, કોઈ એવું કહે છે કે ભાઈ આ પશુના ડોક્ટરની અંદર કેવી મજા છે ફરવાની. જ્યાં જે છે એને પૂછો કે ભાઈ તમે ક્યાં કેમ છો. આપણે એ નથી વિચારતા કે પેલા બિઝનેસની અંદર આપણે જે સમય જે આપણે આપી રહ્યા એ આપણા ધંધામાં કેટલો છે. મિત્રો તકલીફ બધા જ બિઝનેસમાં આવવાની છે, નથી આવવાની નથી. હું પહેલા જ દિવસથી કહું છું, તમે તમારી જાતથી કેટલું કામ કરવા માટે તૈયાર છો. દશરથભાઈ ખુદ કીધું મને કે સાહેબ મેં એવું નક્કી કર્યું હું જ મથીશ. હું હવે 15 ગાય લાઈન માથે માણસ રાખી શકીશ, મારે બીજી ગાયો લાવી છે તો મને દૂધ પરવડશે. તો ઘણા બધા લોકો એવું કહે છે કે સાહેબ અમે કેટલી ગાયથી શરૂઆત કરો. મિત્રો તમે શરૂઆત 5 ગાયથી કરો, 10 ગાયથી કરો, 1 ના 1 ગોવાળ, 100 ના 1 ગોવાળ. શરૂઆત તમે સાહેબ 1 2 થી થાય તો 1 2 થી જ થાય. પણ તમે ધીમે ધીમે કરતા ક્યારે મતલબ તમે જે વિચાર્યું એટલે સુધી પહોંચી જશો. 5 ગાયથી નવે સ્ટાર્ટ કરતા હો. બીજું તમે કોઈ આ ધંધામાં છો, બિલકુલ ઝીરો ધંધામાં છો, મતલબ બીજો બિઝનેસ કરો તો પશુપાલન લગતું કોઈ છે જ નહીં, તો તમે 5 થી 10 ગાયથી શરૂઆત કરી શકો. 10 ગાયો તો મિનિમમ હોવી જ જોઈએ. કારણ કે 5 ગાયોમાં કેવું છે કે 3 ગાયો ખાતી હોય, 2 ગાયો આમ હોય, એના કરતાં 10 ગાયથી શરૂઆત કરો તો કંઈક તમારું આઉટપુટ ને ઇનપુટ સરવાળા તમારા મળતા રહે. તો મિત્રો દશરથભાઈનો મતલબ તમે વિડીયો આગળ જોઈ લેજો, એમનું દૂધ સારું વ્યવસ્થિત ભરાવે છે. અને હા, તમે તમારી જાતે વ્યવસ્થિત રીતે જો મથી શકતા હો ને તો પશુપાલન બહુ સારું છે. કોઈ લોકો એવું કહે છે કે નથી વધતું, તો કદાચ એમનો કોઈ બીજો પ્રશ્ન છે. ન વધતું હોય તો આટલા બધા ફાર્મ ચાલુ હોય જ નહીં. પણ ક્યાંક લોકો આવે છે, આવીને જતા રહે છે. એ ક્યાંક ને ક્યાંક લોકો અણસમજણની અંદર આવે છે કે ભાઈ અમને ખબર નથી હોતી કે ભાઈ મારે હવે શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ. મતલબ જે નોલેજ વગર આવે ને, લિટલ નોલેજ ડેન્જરસ એવું કહેવાય છે કે ઓછું નોલેજ લઈને આવે એટલે મોટા મોટા સપના લઈને આવે જાણે આની અંદર તો કરોડો રૂપિયા મળી જવાના હોય. કરોડો રૂપિયા લેતા સમયની પહેલા જેટલું બધું સેક્રિફાઈસ આપણે કરવું પડતું હોય તો એ તમે ન કરી શકતા હો કે ભાઈ મેં તો 50 ભેંસો લાવી દીધી, 50 ગાયો લાવી દીધી અને હું તો બારે બાઇક લઈને આખો દિવસ બારે ફરું છું, મારે બીજા બિઝનેસ સંભાળું છું. એ કોઈ દિવસ ચાલવાના નથી. તમે તમારો 100% હાજરી આપી શકતા હો, વ્યવસ્થિત કરી શકતા હો તો આ બિઝનેસ સારો છે. ઘણા બધા લોકો આવે છે, ઘણા બધા સારા લોકો કમાય છે. બસ તો ઘણા બધા લોકોની કેવું તો એક મોટિવેશનલ સ્ટોરી ટાઈપ કે ભાઈ હું કરાય કે ન કરાય. આ દશરથભાઈના મતલબ જે એમણે સારું ફાર્મ ચાલુ કર્યું ને તકલીફની અંદરથી અત્યારે માણસ વેલ સેટ છે, એના ઉપરથી આપણે કહી શકીએ કે ક્યાંક ને ક્યાંક તો એવી આવક છે કે જે લોકોને આની અંદર આકર્ષે છે. તો આપણે પણ વ્યવસ્થિત રીતે સારું પશુપાલન કરીએ એ શુભકામનાઓ. ધન્યવાદ.